આજે આપણે ફક્ત 10 મિનિટમાં જ ગેસ કે દૂધનો ઉપયોગ કર્યા વગર આ એકદમ ટેસ્ટી દેખાતા પેંડા તૈયાર કરીશું. આ પેંડા એટલા ટેસ્ટી બને છે ને કે એક વખત આ પેંડા તમે ઘરે બનાવી લીધા ને પછી બજારની સ્વીટ લાવવાનું તો ભૂલી જ જશો. તો ચાલો આજે આપણે રક્ષાબંધન પર બહારથી સ્વીટ લાવવાની જગ્યાએ ઘરે જ આ પેંડા બનાવીએ. તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલમાં થોડું કેસર લઈ તેમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરીને કેસરને પલાળી દેશું. હવે તમને થશે કે આપણે અહીંયા દૂધ નહોતું ઉમેરવાનું ને, પણ આ રેસીપીમાં આપણે ટોટલ 4 થી 5 ચમચી જેટલા જ દૂધનો ઉપયોગ કરવાનો છે. હવે આ દૂધને સાઈડમાં રાખી દેશું અને એક બાઉલમાં અડધો કપ કાજુ, 1/4 કપ કોપરાનું એકદમ ઝીણું ખમણ, અડધો કપ મિલ્ક પાવડર અને 2 થી 3 ચમચી જેટલી ખાંડ લેશું. પહેલાં થોડી ઓછી જ ખાંડ લેવાની છે. અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને તેની સાથે જ 2 થી 3 ઇલાયચીના દાણા અથવા તો ઇલાયચી પાવડર ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે ક્રશ કરીને તેનો પાવડર તૈયાર કરી લેશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાવડર એકદમ બારીક થવો જોઈએ, ભલે પછી તેમાં ગાંઠા પણ થાય. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈ આપણે તેનો લોટ બાંધીશું. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે દૂધ વધી ના જાય. જો દૂધ વધશે ને તો આપણું આ મિક્સચર ઢીલું થઈ જશે અને ઢીલું થશે તો આપણા પેંડા થોડા ચીકણા લાગશે. એટલે મિક્સચર થોડું કઠણ રહે એ રીતે જ આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈ મિક્સ કરવાનું છે. બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આ મિક્સચરને થોડી વાર માટે ફેટી લેવું જેથી મિક્સચર એકદમ સ્મૂથ થઈ જાય. અને પછી મિક્સચરને બરાબર રીતે ભેગું કરી લઈ તેને થોડી વાર માટે ફ્રીઝમાં રાખી દઈશું. કેમ કે મારાથી આ મિક્સચર થોડું ઢીલું થઈ ગયું છે. ફ્રીઝમાં રાખશું તો તે થોડું કઠણ થઈ જશે અને તેના પેંડા આપણે ઇઝીલી બનાવી શકશું. આપણું આ કાજુનું મિક્સચર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીએ. તો તેના માટે એક બાઉલમાં 1/4 કપ બદામ, 2 થી 3 ચમચી જેટલા કાજુ અને 2 થી 3 ચમચી જેટલા પિસ્તા લઈ આ બધી જ વસ્તુને મિક્સી જારમાં મિક્સરને ચાલુ બંધ કરીને દરદરું પીસી લેશું. આ બધી જ વસ્તુનો આપણે એકદમ પાવડર નથી કરવાનો, આ રીતે દરદરું જ પીસવાનું છે. તેમાં કાજુ, બદામ અને પિસ્તાના થોડા થોડા ટુકડા રહે તેનું ખાસ ધ્યાન રાખવું. અને હવે તેમાં 1 ચમચી જેટલું અથવા તો થોડું ગુલકંદ ઉમેરીને તેને કાજુ, બદામ અને પિસ્તા સાથે સરસ મિક્સ કરી લેશું. અહીંયા જો તમારે ગુલકંદ ના ઉમેરવું હોય તો ગુલકંદની જગ્યાએ થોડી કિસમિસ ઉમેરવી જેથી કરીને આ સ્ટફિંગમાં થોડી સ્વીટનેસ આવી જાય. અને ત્યાર પછી તેમાં આપણે કાજુનું મિક્સચર તૈયાર કર્યું હતું તેમાંથી થોડું કાજુનું મિક્સચર અને આપણે જે કેસરવાળું દૂધ સાઈડમાં રાખ્યું હતું તે દૂધમાંથી થોડું દૂધ ઉમેરી બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરીશું. અહીંયા પણ દૂધ વધારે ના ઉમેરાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો આપણું આ સ્ટફિંગનું મિક્સચર ઢીલું થઈ જશે અને પેંડા આપણા બરાબર નહીં વળે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો હવે હાથને થોડા ઘીવાળા કરી લઈ થોડું સ્ટફિંગ હાથમાં લઈ તેની નાની આ રીતે ગોળીઓ તૈયાર કરીશું. આ ગોળી આપણે એકદમ નાની તૈયાર કરવાની છે, મોટી નથી બનાવવાની. કેમ કે તેનો આપણે સ્ટફિંગમાં ઉપયોગ કરવાનો છે. જે રીતની ગોળી હશે એ રીતે આપણે પેંડાની સાઈઝ નક્કી થશે અને બધી જ ગોળી બને તો એક સરખી જ વાળવી. આ રીતે સ્ટફિંગની ગોળી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે જે કાજુનું મિક્સચર ફ્રીજમાં ઠંડુ થવા રાખ્યું હતું તે લઈ લેશું. આ મિક્સચર પહેલાં કરતાં થોડું કઠણ થઈ ગયું છે, પણ તમે બને ત્યાં સુધી થોડું જ દૂધ ઉમેરજો એટલે મિક્સચર ઢીલું ના થાય. અને ત્યાર પછી મિક્સચરમાંથી પણ થોડું મિક્સચર હાથમાં લઈ તેની પણ આ રીતે ગોળી તૈયાર કરીશું. આ સમયે પણ હાથમાં ઘી લગાવવું જેથી મિક્સચર હાથમાં ચોટે નહીં. ત્યાર પછી તેને આ રીતે થેપીને થોડો પૂરી જેવો શેપ આપીશું. અને તેની વચ્ચોવચ આપણે જે સ્ટફિંગની ગોળી તૈયાર કરી હતી તે ગોળી મૂકી બધી જ સાઈડ આ રીતે કાજુના મિક્સચરથી કવર કરી લેશું. એટલે કે સ્ટફિંગને સરસથી કાજુના મિક્સચરથી કોટ કરીને તેને પેંડાનો શેપ આપીશું. જુઓ અહીંયા જોઈ શકાય છે કે આપણો આ પેંડો કેટલો મસ્ત બન્યો છે. તો હવે તેને પ્લેટમાં રાખી દઈશું અને હવે બાકીના બધા જ મિક્સચરમાંથી આપણે આ જ રીતે પેંડા તૈયાર કરીશું. કાજુના મિક્સચરનું ઉપરનું લેયર અને અંદર સ્ટફિંગની ગોળી મૂકીને પેંડા તૈયાર કરી લઈએ. આ રીતે બધા જ પેંડા તૈયાર થઈ જાય ત્યાર પછી તેને આપણે પિસ્તાની કતરણ અને કેસરથી ગાર્નિશ કરીશું. અહીંયા ગાર્નિશિંગ માટે તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા પેંડા કેટલા મસ્ત બન્યા છે.
તમને જોઈને લાગશે જ નહીં કે આ પેંડા ઘરે બનાવ્યા છે અને આ પેંડા એટલા જ ટેસ્ટી પણ બન્યા છે. હજી આ પેંડાને એકદમ બહાર જેવા જ બનાવવા માટે તેને સિલ્વર વરખથી ગાર્નિશ કરીશું. સિલ્વર વરખથી ગાર્નિશ કરવું ટોટલી ઓપ્શનલ છે. સિલ્વર વરખથી પેંડાને ગાર્નિશ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ પેંડા જોઈને કોઈ કહેશે જ નહીં કે આ પેંડા ઘરે બનાવ્યા છે. એટલા મસ્ત બનાવ્યા છે. ઘરે જો કોઈ ગેસ્ટ આવ્યું હશે અને તેને તમે આ પેંડા ખવડાવશો ને તો બધાને એમ જ લાગશે કે આ પેંડા બજારમાંથી જ લાવ્યા છે. અને હવે આ પેંડાને કટ કરીને તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદરનું સ્ટફિંગ પણ પેંડામાં કેટલું મસ્ત દેખાય છે. તો હવે તમે પણ કોઈ પણ તહેવાર હોય અથવા તો ઘરે સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હોય તો બજારમાંથી સ્વીટ લાવવાની જગ્યાએ આ એકદમ ઝડપથી અને કોઈ પણ જાતનું કુકિંગ કર્યા વગર બની જતા આ પેંડા બનાવજો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.